હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 10 ઇકોલોજી ફોર પીસ મિત્રો સંપૂર્ણ તેનું ભાષાંતર અને તેની સમજૂતી પણ આપીશું, અને એ પણ એકદમ સરળ અને મસ્ત છે, તમને તરત જ યાદ રહી જશે. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મુલાકાત લીધી છે તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઈક પણ. ચાલો શરૂ કરીએ. The Vedas sing about oneness of man and nature. The idea expressed in ancient texts have universal value. We have always tried for preservation and prosperity of all the species, including mankind on this earth. मतलब કે વેદમાં માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ લખવામાં આવ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોમાં મહત્વ આજે પણ વિશ્વવ્યાપક છે. આપણે માનવજાત સહિત પૃથ્વી પરની બધી જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. ઉપરાંત થ્રી વેદા ગીવ અસ અ ગ્રેટ આઈડિયા. યત્ર વિશ્વમ ભવતિ એકઃ નિડઃ. It means the whole world lives as one single unit, like a nest. All the living beings have the same right to live and thrive. This can be achieved through co-living only. We are the birds of the same nest. We may wear different skin, different clothes, speak different languages, believe in different religions, belong to different culture, yet we share the same home. Our earth, born on the same planet, covered with the same sky, gazing at the same stars, breathing the same air. We must learn to progress and prosper together happily, or perish together miserably. અથર્વવેદની એક સુંદર કલ્પના છે. યત્ર વિશ્વ ભવતિ એકઃ નિડ. મતલબ કે આ આખું વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે. આ સહજીવન દ્વારા જ શક્ય થઈ શકે છે. આપણે સૌ એક જ માળાના પંખી છીએ. આપણી ચામડીનો રંગ, પોશાક, ભાષા, ધર્મ અને સંસ્કૃતિ ભલે જુદા જુદા હોય, પણ આપણું ઘર એક જ છે. આપણી પૃથ્વી, આપણે સૌ એક ગ્રહ પર જન્મ્યા, એક આકાશમાંથી ઢંકાયેલા, એક તારાઓને જોતા, એક હવામાં શ્વાસ લેતા. આપણે સૌએ એક સાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થવા શીખવું પડશે, અથવા દુઃખી અને એક સાથે નાશ પામવું પડશે. Our idea of peace does not mean just a state of no war. Neither it is limited just to men or countries and communications, but it embraces the whole nature and the whole creation. Let's try to understand this Shanti mantra from the same અથર્વવેદા. શાંતિની પણ આપણી કલ્પના એટલા માત્ર યુદ્ધ નહીં, પરિસ્થિતિ નથી, અને તે માત્ર લોકો, દેશ કે સમાજ પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને સમાવી લે છે. ચાલો આપણે આજ અથર્વવેદના શાંતિ મંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો જે મંત્ર છે, હોમ દ્યો શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વદેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ શાંતિ, શાંતિ શાંતિ. May there be peace in heaven, peace in space, peace on earth. May there be peace in trees, peace in vegetation and planets. May there be peace in our gods and in entire creation. May there be peace everywhere and be it only peace. That peace I pray embrace my being. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ, પૃથ્વી પર શાંતિ, વૃક્ષોમાં શાંતિ, વનસ્પતિ અને છોડમાં શાંતિ, આપણા દેવોને શાંતિ અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ, સર્વત્ર શાંતિ અને માત્ર શાંતિ.
હું ઈચ્છું છું કે તે શાંતિ મારા અસ્તિત્વને પણ સમાવી લે. આવું આ શ્લોક કહેવા માંગે છે. This mantra wants us not to disturb nature, not to abuse, pollute, or destroy our organs up to the heaven. In trying to master and get benefit of our ecology, we are simply destroying ourselves. Our honest, true peace will prevail only when man lives in peace with nature, divine forces, and ultimately himself. How can we do this? આ મંત્ર આપણને પ્રકૃતિમાં ખલેલ ન પહોંચાડવાની અને આકાશ સુધીના આપણા વાતાવરણને દુરુપયોગ ન કરવાની, અહીં આવે છે મિત્રો દુરુપયોગ ન કરવાની કે તેને દૂષિત કરી નાશ ન કરવાની ચેતવણી આપે છે. આપણા પર્યાવરણ પર કાબૂ કરીને તેનો લાભ લેવાના પ્રયત્નમાં આપણે સ્વયં આપણા માળાનો અને આપણી જાતનો નાશ કરી રહ્યા છે. જ્યારે માનવ પ્રકૃતિ, દેવી શક્તિઓ અને સ્વયં સાથે શાંતિથી જીવશે ત્યારે જ ખરા અર્થમાં સાચી શાંતિ પ્રવર્તશે. આપણે આ કઈ રીતે કરી શકીએ? The wise receive or share it. This wise Upanishad gives us wonderful advice. એક વિદ્વાન ઋષિ ઈશાવાસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. જેમ કે ઈશાવાસ્ય ઇદમ સર્વયત કિંચ જગત્યા જગત તેન ત્યક્કેન ભુંચિથાહ મા ગુદકસ્ય સ્વિગ્ધમ. The rishi says, everything animate or inanimate that is within the universe is invented by the supreme power. One should therefore accept only those things necessary for oneself. This quote must be enjoyed by renouncing it. Moreover, one must not snatch away what belongs to or is required by others. The whole creation is filled with the presence of good. ઋષિ કહે છે, આ સૃષ્ટિમાં જે કંઈ પણ સજીવ અથવા નિર્જીવ છે તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે. તેથી આપણે ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવા જોઈએ જે આપણા માટે આવશ્યક હોય. આ દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. ઉપરાંત જે કંઈ પણ બીજાનો છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે છીનવી લેવું ન જોઈએ. આ આખી સૃષ્ટિમાં ઈશ્વર વસે છે. This is a message against the animalistic greed of human beings. We should not, like a vulture, keep others away from having what we actually don't need. Gandhiji also said, there is enough on this earth for everybody's need, but not sufficient for one. Greed as the crown of creation. Man must protect and not exploit and consume other animals. If man stopped destroying animals, trees, or other aspects of nature, our world would become less violent and thus peaceful, adobe for all. મતલબ કે આ મનુષ્યના પ્રાણી સહજ લોભ વિરુદ્ધ એક સંદેશ છે. આપણે એક ગીતની છે તેની આપણે ખરેખર જરૂર ન હોય તેવી વસ્તુની બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. ગાંધીજી પણ કહેતા, આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પણ લોભ માટે પૂરતું નથી. એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે બીજાના પ્રાણીઓનો ઉપયોગ કરી તેમને ખાવા ન જોઈએ પણ તેમનું રક્ષણ કરવું જોઈએ. જો માનવ પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિની બીજી વસ્તુનો નાશ કરવાનો બંધ કરે તો આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે અને પરિણામ સૌ માટે એક શાંત રહેવાની જગ્યા પણ બનશે. મહાવીર સ્વામી preached અહિંસા મતલબ નોન વાયોલન્સ to that extent that all join sadhus put a close on their mouth, drink boiled water, and do not take food before sunrise and after sunset, for not destroying even bacteria. Mahavir Swami believed we should not disturb or hurt even a stone for a selfish purpose. This is believed that every matter in the universe is living. There is nothing like non-living. Everything is in a process of evolution. This was the realism of our ancient seers.
મતલબ કે મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુઓ તેમના મોં પર કપડું બાંધે છે, ઉકાળેલું પાણી પીવે છે અને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી, જેથી સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ ન થાય. મહાવીર સ્વામી માનતા કે આપણે આપણા સ્વાર્થ માટે એક પથરાને પણ હલાવવો ન જોઈએ કે તેને ઈજા પહોંચાડવી ન જોઈએ. ઋષિઓ માનતા કે સૃષ્ટિના દરેક તત્વમાં જીવ છે. નિર્જીવ જેવું કંઈ હોતું નથી. દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. મહાકવિ કાલિદાસ હેઝ રાઇટન અ પ્લે અભિજન શકુંતલમ in a scene. King Dushyant of Bharvastra enters the ashram of Rishi Kanva. He is in his chariot, chasing a deer for hunting. Today's clips of Kanva see him and immediately ask him not to shoot his arrow at the deer. મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું હતું, અભિજ્ઞા શાકુંતલમ. તેના એક દ્રશ્યમાં ભારત વર્ષના રાજા દુષ્યંત કણવ ઋષિના આશ્રમમાં આવી ચડે છે. તેઓ તેમના રથમાં બેસી એક હરણનો શિકાર કરવા માટે તેનો પીછો કરી રહ્યા હોય છે. કણવ ઋષિના 2 શિષ્યોએ તેમને જોયા અને તરત જ તેમને હરણનો શિકાર ન કરવા વિનંતી કરી. ત્યારે આ શ્લોક કહે છે, ન ખલુ વાંગ સન્નિપાતુડહસ્મિન મૃદુને મૃગ શરીરે પુષ્પરાસા વિભાગની. The said, "O king, don't shoot, please don't shoot the arrow at the tender body of this deer. It is as bad as putting fire on the heap of flowers." તેઓએ કહ્યું, હે રાજન, મહેરબાની કરીને હરણને મારો નહીં. આ હરણના કોમળ શરીર પર બાણ છોડો નહીં. ફૂલોના ઢગલામાં આગ લગાડવા જેટલું જ તે દુઃખદાયક ખરાબ છે. This shows that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. આ પ્રસંગ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી અને તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા બની ગઈ. Our culture has given as a heart and big as this earth. We have a global heart. Ancient wisdom teaches the world a true philosophy of universal peace and harmony. આપણી સંસ્કૃતિએ આપણું હૃદય પૃથ્વી જેટલું વિશાળ બનાવ્યું છે. આપણું હૃદય વૈશ્વિક છે. આપણે પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી શીખવે છે. મિત્રો, આ સાથે સંપૂર્ણ યુનિટનું અહીં સરસ મજાનું ભાષાંતર અને સમજૂતી સાથે પૂર્ણ થાય છે. હવે તમારે આગળના પાઠના અથવા અન્ય વિષયના અથવા તો પછી આના જ પાઠના આપણા યુનિટ 10ના જો તમારે વોકેબ્યુલરી છે, કોમ્પ્રિહેન્સ છે, રાઇટિંગ છે, આમાં જો લખવાનું બાકી હોય તો તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે એ પણ લખી લેશો. ઉપરાંત તમારા તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેની લિંક પણ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી એ પણ જોઈ અને તમે મેળવી અને લખી લેશો. અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.